અમદાવાદના ચંડોળા તળાવ પર કોર્પોરેશને બુલડોઝરવાળી કરી ઘૂસણખોરીના અડ્ડા જમીનદોઝ કરી નાખ્યા। પણ દબાણખોરો ચંડોળામાંથી તો આઉટ થયા, પણ નજીકમાં જ આવેલા પિરાણામાં ઇન થઈ ગયા છે। એક જગ્યાએથી દબાણ દૂર કરી તેમણે બીજી જગ્યાએ દબાણ શરૂ કરી દીધું છે। દબાણખોરો ઘૂસણખોરોએ ઠેકાણું બદલ્યું, એક જગ્યાએ દબાણ દૂર, બીજી જગ્યાએ શરૂ। ચંડોળાથી કઢાયેલા લોકો પિરાણા પહોંચ્યા। જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 એપ્રિલના રોજ ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરી ચંડોળા તળાવને દબાણમુક્ત કર્યું। પણ આ દબાણકર્તાઓ હવે ચંડોળા છોડી પિરાણા પહોંચ્યા છે। ચંડોળાથી નીકળેલા લોકો પિરાણા ગણેશનગરના છાપરા ખાતે એકઠા થઈ રહ્યા છે। ગણેશનગરમાં રહેતા લોકો આરોપ લગાવી રહ્યા છે, મોડે રાત્રિના કેટલાક લોકો ટેમ્પો અને રિક્ષા ભરીને સામાન લઈને અહીં આવી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી વિસ્તારમાં નવા લોકો દેખાઈ રહ્યા છે, જેના કારણે તેમના માટે પણ નવી મુશ્કેલી ઊભી થાય તેવી તેમની ભીતિ છે। ચંડોળાથી લોકો અહીં રહેવા માટે આવ્યા જ કોઈ? હા, આવ્યા છે, 2-3 વાગે આવ્યા છે અહીંયા, પણ એના માટે અમારો બી મરકો થઈ જશે। જો અમે કેટલા વર્ષોથી 15-16 વર્ષોથી અમને અહીંયા નાખેલા છે। રિવરફ્રન્ટમાં અમે રહેતા હતા સાપુર, અહીંયા ચંદોલિયા બાજુ અત્યારે રાતના 2-3 વાગે અહીંયા આવીને ઘૂસી ગયા છે। હવે એમની કારણથી અમારે મરકો થાય તો શું કરવાનું? હા, 2-3 વાગ્યા સુધી અહીંયા આવે છે સામાનો ભરી અમારા સામેવાળી ગલીમાં એક ભાઈ બીજા રહેવા આવ્યા નવા, કાલે જ આવ્યા। હજુ એમનો શીખાવ કોઈ પકડો તો સારું છે, ને કે અમારે જવાનું મોર અમને તો ઘણું હોય એમના દેશોમાં, અમારું તો કશું શેર નહીં। અમે આ દેશમાં રહીએ, અમે થોડી બહારના દેશમાં રહીએ, અમારું કોઈ શેર નહીં। અમારે તો રહેવાનું હોય છે ઘરે, અહીંયા અમારું છે બીજે બહાર શેર નહીં અમારું। એમના કારણે અમારું રહેવાનું ભારે પડી જાય, એવું ના કરશો, બીજું શું કહીએ? સરકાર તરફ આ વાત એ લોકો અહીં તમારી આસપાસ કેટલા લોકો નવા રહેવા આવ્યા? ઘણા લોકો રહેવા ઘણા અંદાજો નથી, રાતના હજી સુધી ચાલુ જ છે। અને અમારે તો એમ જ કેવું છે કે જે અહીંયા સપોર્ટ કરો છો ને એમને બી કાઢો, અમારું કેવું એમ આવે। રિક્ષાઓ ભરીને આવે, ટેમ્પા ભરીને આવે, પણ કોઈ એનું કોઈ ઈલાજ નહીં કરતા। પોલીસો જોઈ રહેશે પણ કોઈ એમને પકડતા નથી। હવે એમના લીધે અમારો મરકો સાઈ। તમારા વિસ્તારમાં તમે કેટલા વર્ષથી રહો? અમે 15-16 વર્ષ થઈ ગયા અમને। 15-16 વર્ષથી તમે રહો છો, કોઈ નવા લોકોને વિસ્તારમાં જોયા? હા, બધા ચેરે પાછળ બધા નવા જ આયા, બહુ જ આયા। એમના કારણે અમારે પાણી બી બંધ થઈ ગયા। 2-3 વર્ષથી વધારે વધી ગયા, બહુ આવે છે। 2-3 દિવસમાં કેટલા લોકો આવે છે? રાતે ચાલુ છે, ટેમ્પા ભરીને આવે, રાતે રિક્ષાઓ ભરીને આવે। હવે રાતે અમે બંધ કરીને હોઈ જઈએ તો બધું ભરીને જ આવે છે। જોકે ચંડોળાની જેમ પિરાણાના ગણેશનગર છાપરામાં પણ મોટાભાગના લોકો ગેરકાયદે રહી રહ્યા છે, પણ આની પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર છે, કારણ કે એમસીએ ચંડોળામાં દબાણ તો દૂર કરી દીધું, પણ વિસ્થાપિતો માટે કોઈ વ્યવસ્થા ન કરી। જે લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો હતા તેને તો પોલીસ પકડી ગઈ, પણ બાકીના લોકો જે બાંગ્લાદેશી નહોતા તેનું શું? એ ક્યાં જવાના? એ લોકો અહીં નહીં તો બીજે ક્યાંય દબાણ તો કરવાના, અને જેનો ડર હતો એવું જ બન્યું। ચંડોળા ખાલી થયું તો લોકો પિરાણાના ગણેશનગરમાં આવ્યા। જોકે એમસીના વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણ તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે આ ભીતિ પહેલા જ વ્યક્ત કરી હતી। આ સાથે તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક व्यवस्था કરવાની માંગ કરી। चंडोला विस्तार में 100% में से 70 से 75% ऐसे लोग हैं जो भारतीय देश के नागरिक हैं, जिन्हें उनका हक मिलना चाहिए, जो पिछले 50 वर्षों से वहां पर रह रहे हैं। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यदि कलेक्टर से अपना पोजीशन लेता है तो आज मैं और हमारे एमएलए शैलेश भाई परमार अहमदाबाद म्युनिसिपल कमिश्नर श्री को मिलकर ये रजूआत की गई है कि जो भी भारतीय लोगों के मकान आप लोगों ने तोड़े हैं उन सभी को उनका हक मिलना चाहिए, उन सभी लोगों को मकान देने चाहिए। क्योंकि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की पॉलिसी है कि 2010 के पहले जो भी झुपड़पट्टी बनी थी, यदि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उसे तोड़ता है तो उन्हें उनका मकान देने की जिम्मेदारी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन। અમે અત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીને મળીને રજૂઆત કરી છે કે જે લોકોના મકાનો, જે ભારતીય નાગરિક છે, જેની પાસે 50 વર્ષથી જે લોકો રહે છે, જેની પાસે પુરાવા છે, એ લોકોના જે મકાનો તોડવામાં આવે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। જે વર્ષોથી ત્યાં રહે છે, મેં કીધું ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી ત્યાં લોકો રહે છે, એવા લોકોને જે અત્યારે તોડવાની જે કામગીરી છે, તોડવાની કામગીરી બંધ કરવામાં આવે, કોર્પોરેશન દ્વારા તેનો સર્વે કરવામાં આવે, અને સર્વે કર્યા પછી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી ચંડોળા તળાવનો જે વિકાસ કરવાની વાત છે
કોર્પોરેશન પર આરોપો લાગી રહ્યા છે, પરંતુ તે કંઈ પણ બોલવા તૈયાર નથી. જોકે તંત્રએ એક દબાણ દૂર કર્યું, પણ વ્યવસ્થાના અભાવે આ લોકોએ બીજી જગ્યાએ દબાણ ઊભું કર્યું. જો તંત્ર અહીં પણ તેમને કાઢશે તો તેઓ ત્રીજી જગ્યાએ જશે. આ ત્યાં સુધી ચાલતું રહેશે જ્યાં સુધી આ વિસ્થાપિતોની કોઈ ચોક્કસ વ્યવસ્થા નહીં કરાય. ત્યારે હવે તેમના માટે કોઈ વ્યવસ્થા થાય છે કે પછી તે આમ જ ભટક્યા કરે છે તે જોવું રહ્યું. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.